અને જાત્રાઓ ચાલુ થઈને મંગો ભગતના ગળામાં હાર પહેરાવે, કોઈ વંદન કરે, તમે ભાગશાળી, કોઈ વળી એને બિરદાવે, કોઈ કે વળી કવિતાઓ લખી. એની ભાવનગરના રાજાની ઈચ્છા થઈને પૂછ્યું કે આપણે જરાક જોવા જઈએ મંગા ભગતને ભગવાન મળ્યા કે નહીં, નાટક તો નથી કરતો ને. ભાવનગરની બાજુમાં કુંડલા કરીને ગામ, સાવરકુંડલા જેને કહેવામાં આવે, એ કુંડલામાં એક મંગો ભગત રહીએ. સેવક સમાજમાંથી આવે, ચતુર્થ વર્ણમાંથી, ભગવાન દ્વારકાનાથનો પરમ ભક્ત. અને એ મંગા ભગતને ભગવાને દર્શન દીધા. મંગા ભગતને ભગવાને દર્શન આપ્યા દ્વારકા વાળાએ. એટલે મંગા ભગત ભોળો માણસ સવારના જાહેરાત કરી, રાત્રે ભગવાન આવ્યા હતા, પીળા પિતાંબર, જરકસી જામાન, વૈજયંતી માળા, ને હાથમાં ચકેડું ફરતું હતું, એક હાથમાં ગદા હતી, એક હાથમાં પુષ્પ હતું, પદ્મ હતું. અમને આવી રીતે ભગવાનના રૂપનું વર્ણન કર્યું. માણસો પછી જાત્રા ચાલુ થઈ ગઈ. ભારતમાં તો બધું ક્યાંક કંકુ ખરે તો ભેગા થઈ જાય, અહીંયા કંકુ ખરે છે. પેલા બહુ હાલતું આવું. તરત જ માણસોની લાઈનો લાગવા લાગી. સમાચાર ભાવનગરના રાજા પાસે પહોંચ્યા કે સાવરકુંડલામાં કુંડલાના મંગા ભગતને દ્વારકાનાથ મળવા આવ્યા થઈ. અને જાત્રાઓ ચાલુ થઈને મંગો ભગતના ગળામાં હાર પહેરાવે, કોઈ વંદન કરે, તમે ભાગશાળી, કોઈ વળી એને બિરદાવે, કોઈ કે વળી કવિતાઓ લખી. એની ભાવનગરના રાજાની ઈચ્છા થઈને પૂછ્યું કે આપણે જરાક જોવા જઈએ મંગા ભગતને ભગવાન મળ્યા કે નહીં, નાટક તો નથી કરતો ને. અને ભાવનગરનું મહારાજ વજેશંગ 500 જણાની ટોળકી સાથે, આખી એની સેના સાથે, એના આખા દરબાર સાથે મંગા ભગતને મળવા આવે. મંગા ભગત જે વાસમાં રહેતા હતા, જે જગ્યાએ, ત્યાં 12 ખાટલા ઢળવામાં આવ્યા, ઢોલિયા ઢાળવામાં આવ્યા, સિંહાસન મૂકવામાં આવ્યું, છત્ર ગોઠવવામાં આવ્યું, છડીદારોએ છડી પોકારી. અને વજીરે આવીને મંગા ભગતને પડકારો કર્યો, ભગત! હા બાપા, હા બાપા, તમને ભગવાન મળ્યા? કે હા હો, ભગવાનની કૃપા થઈ ગઈ, દ્વારકાનાથ મળી ગયા. કે હાલો, ભાવનગરનો રાજા બોલાવે છે. ભાવનગરનો રાજા બોલાવે. ભગતને કાંઈ પડ્યું નથી. આવ્યા, નીચે ધૂળ ઉપર બેઠા. ભાઈ બાપ સરકાર, પગે લાગુ, આજ તો મારે આંગણે તબે. અને ભાવનગરના મહારાજે જરાક કરડાઈથી પૂછ્યું, હે ભગત, મેં સાંભળ્યું છે કે તને દ્વારકા વાળો મળી ગયો. કે હા, દ્વારકા વાળો મળી ગયો. એ કે દ્વારકાનાથ દર્શન આપી ગયા. નાટક નથી કરતો. ના બાપા, નાટક હું કામ કરું? તો તારી પાસે પુરાવો શું છે? હવે કોઈ મિનિસ્ટર મળ્યા તો ફોટો પડાવીએ, આપણે ફેસબુક આઈડી બતાવીએ, જોઈ લ્યો, રીલું બની ગઈ છે, વાયરલ થયા છે વિડીયો. એવું તો ત્યારે હતું નહીં. એ કે મને ભગવાન મળ્યા જ છે, પણ એનો પુરાવો શું? નહીતર હું તને જેલમાં નાખીશ. પ્રૂફ આપ કે તને ભગવાન મળ્યા, એની નિશાની શું? અને મંગા ભગતે કીધું, મહારાજ એની નિશાની એક જ શું કે ભાવનગરના મહારાજને અમારા જેવા ગરીબ માણસને મળવું હોય તો જિંદગી વીતી જાય, તોય ભાવનગરનો મહારાજ અમને મળે નહીં. એના બદલે ભાવનગરનો મહારાજ મારા આંગણામાં બેઠો છે, એ જ મોટામાં મોટો પુરાવો કે મને ભગવાન મળ્યા. બસ, નહીતર અમે ને તમે ક્યાં ને અમે ક્યાં, તમે અમને મળો દરબાર. આ તારે અહીંયા આવવું પડ્યું, તું મારા આંગણામાં બેઠો છો, એ જ મોટામાં મોટી નિશાની. તો અહીંયા ભગવાન સ્વયં પધાર્યા છે.